મજામાં છો ને? મારું નામ શું છે તમને ખબર છે? એટલે આ તમને કઈ ખબર? એટલે તાર મૂળ થયું. મારું નામ છે જીવડી. મારું નામ જીવડી કઈ રીતે પડ્યું તમને ખબર છે? એટલે હું તો બધું ભૂલી જઈ. હા યાર, અમારા લાલિયાના પપ્પા એમનો અડધી રાતે પગ દુખતા તો કે અલી લાલિયાની માં હોબળે છે? મેં કીધું હા, મારે તો પગ દુખે છે. અડધી રાતે બિચારા શું કરું પગ દુખે? પેલી આપણે ડબ્બી નહીં હતું લાંબી લાંબી ડબ્બી આવા ગોળ ગોળ ઉપરથી. હા યાદ આઈરસ લગાઈ પગ દબાય, પગ દુખતા મટી ગયા. પછી હું તો ભૂલી જઈ પાછું અડધી રાતે કે અલી લાલિયાની માં હોબળે છે? મેં કીધું હા, મારે તો પેટ દુખે છે. તમે રાત્રે પેલા વધારે ભજીયા ખાઈ ગયા ને? હા, મેં પેલા આપણા અણુબમના જે નહીં કરતા દાળવડા એ તમે બનાવ્યા હતા ને વધારે ખાઈ ગયા છે ને એટલે એ તેલ ચોર્યું, પેટ દુખતું મટી ગયું. પછી હું તો ઉઈ જઈ. આ તો હું 3 વાગે ઉઠ્યો કે અલી લાલિયાની માં હોબળે છે? મેં કીધું હા, મેં તો માથું દુખે છે. હવે શું કરું અડધી રાતે પાછું? પેલા આપણે ગોળ ગોળ ડબ્બી નહીં આવતું આપણે માથું દુખે છે તો લગાવીએ. હા યાદ આવ્યું, વિકસ લગાવી માથું દબાય, માથું દુખતું બંધ થઈ ગયું. મને એમ વિચાર કે પાછું અડધી રાતે ગળું દબાવ ઉઠાશે. પેલા પગ દુખતા હતા તો આઈરસ લગાવી પગે દુખતા મટી ગયા. પેટ દુખતું હતું તો તેલ ચોળ્યું તો પેટે દુખતું મટી ગયું. માથું દુખતું હતું તો વિકસ લગાવી માથું એ દુખતું મટી ગયું. લાઈન ત્યાં ગળું એ દબાઈ દો, ગળું દબાઈ હું તો ઉડી જાય. સવારના 9 વાગ્યા. લાલિયાન બાપો તો ઉઠ્યો